તો સુરતના ઉમરપાડામાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે મોહન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। બંને નદીઓમાં પાણીની આવક થતાં નદીઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ ગઈ છે। અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક ગામોના નીચાણવાળા વિસ્તાર પણ પાણી જ પાણી થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। પાણીનો સતત ભરાવો થતાં લોકોને હાલાકી પહોંચી રહી છે। તો સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત વહેલી સવારથી જ થઈ ગઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિલેશ પટેલ અમારી સાથે જોડાયા છે। નિલેશ, સુરત જિલ્લામાં ધમાકેદાર મેઘરાજાની બેટિંગ, નદીઓ બે કાંઠે વહેવાની શરૂઆત। ચોક્કસથી ભાવિની ઉમરપાડામાં વહેલી સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો, જાણે આપ ફાટ્યો એવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે। ખાસ કરીને જે ઉમરપાડાના જે મોહન નદી છે, વીરા નદી છે, વરે નદી છે, આ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। ખાસ કરીને લોકો હાલાકીનો સામનો કર્યા છે। કેટલાક જે રસ્તાઓ ઉમરપાડાના જે નીચાણવાળા વિસ્તારમાં જે રસ્તાઓ છે, રસ્તાઓ પણ હાલ બંધ છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યો છે। તંત્ર પણ હાલ કામે લાગ્યું છે, પરંતુ ચોક્કસથી જે રીતે ઉમરપાડામાં જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે સ્થાનિકો છે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જી આભાર માહિતી માટે। તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે। 14 ઇંચ વરસાદથી ઉમરપાડા અત્યારે પાણી જ પાણી થઈ ગયું છે। ઉમરપાડાના આસપાસના ગામડાઓ પણ પાણીમાં ગરકાવ છે। અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી તો ક્યાંક ગળાડૂબ પાણી ભરાયેલા છે। એટલું જ નહીં, નીચાણવાળા જેટલા વિસ્તારો છે ત્યાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, એટલે કે વરસાદી તારાજી સર્જાવાની દક્ષિણ ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે। તો નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગામડાઓના નદીઓના એક પછી એક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વરસાદી પાણી અત્યારે ઉમરપાડાના રસ્તા ઉપર વહી રહ્યું છે। ઉમરકોટથી સ્થાનિક જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે। જગદીશભાઈ, અત્યારે ઉમરકોટમાં કેટલું પાણી ભરાયું છે? પાણી તો મેડમ આ વર્ષે પહેલો જ વરસાદ છે આ ચોમાસાના સિઝનમાં, અને પાણી તો ઘણું ભરાયું છે। નદી નાળા છલોછલ જાય છે। સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી તો ધોધમાર વરસાદ હતો। પછી પાણી હવે ઓસરી રહ્યા છે। વરસાદ હવે ઓછો થઈ ગયો, ઝરમર હવે તો વરસાદ છે, એટલો બધો વધારે નથી હમણાં 8-9 વાગ્યા પછી। તો આસપાસના કેટલા એવા ગામડાઓ છે જ્યાં સંપર્ક કપાઈ ગયો હોય, લોકો એક ગામથી બીજા ગામ ના જઈ શકે, એવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં? નહીં મેડમ, એવી પરિસ્થિતિ તો નથી સર્જાઈ। ઓછો છે વરસાદ, એટલો બધો ધોધમાર તો પડ્યો, પણ જે 2022માં સંપર્ક તૂટ્યા હતા, બહુ વરસાદ હતો, એના કરતા ઓછો છે, એટલે સંપર્ક તો છે જ। ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે સારો વરસાદ થાય, ને હવે વરસાદ વરસ્યો છે તો ખુશી પણ છે? હા મેડમ, હવે એમાં ખેડૂતો રાહ જોઈને જ બેઠા હતા, અને વરસાદ સારો આવ્યો એમાં ખેડૂતો ખુશહાલ છે। અને જે અમારા ઉમરપાડા તાલુકામાં ભાત રોપાય છે, ડાંગર, એમાં હવે રોપણીનો સમય આવી ગયો હતો। એમાં હવે ટાઈમ પણ થઈ ગયો હતો કે ધરું નાખ્યા પછી 20 દિવસમાં રોપણી થાય છે અમારે ત્યાં ઉમરપાડા તાલુકામાં। એ ટાઈમ પણ આવી ગયો હતો, એટલે લોકો ખુશ છે, અને કિયારા ને એવા બધા ભરાઈ ગયા છે, એટલે લોકો ખુશહાલ છે, અને રોપણીની સિઝન ફૂલ છે। હવે લોકો ખેતરમાં જ જોવા મળશે, હવે ઘરોમાં ઓછા ને ખેતરમાં વધારે। જગદીશભાઈ અમારી સાથે જોડાયા, આપનો આભાર। ઓકે। તો ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉમરપાડાથી મામલતદાર અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમરપાડા મામલતદાર પ્રવીણભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। જી મેડમ। કયા કયા વિસ્તારોમાં પાણી છે અત્યારે? હા મેડમ, અમારી પાસે જે ફોટોગ્રાફી અને જે રિપોર્ટ મળ્યા તે મુજબ વડપડા, હલધરી, સરડા, નવી હસાદ, ઉમરજર, સામપુરા, વહાર, બલાલકુવા, પંચાયત રોડ, એ જે વિસ્તાર છે
એ થોડા નીચાણવાળા છે, ત્યાં થોડા પાણીનો ભરાવો થયેલો હતો. હાલ મેડમ ત્યાં છે ને એમને તલાટીઓને ત્યાં મોકલીને ત્યાં કોઈ અવરજવર ના કરે, નુકસાન ન થાય એ માટે, જાનહાનિ થાય છે એ માટે તકેદારીના પગલા અમે લીધા છે મેડમ. પાણી ભરાઈ ગયા છે તો હવે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરાઈ છે ત્યાં? મેડમ એકચ્યુઅલી એ વેડા છે અને નદીઓ છે એમ, એટલે હવે વરસાદ ઓલરેડી બંધ પડી ચૂક્યો છે, એ આપોઆપ મેડમ એ પાણી ઓછા ઉતરી જશે પાણી મેડમ. જી, એટલે અમારે ત્યાં કંઈક કોઈ બાંધકામ લીધે કે એવો ભરાવાનો પ્રશ્ન નથી. આ કુદરતી જે વહેણા કે નદીઓ છે ત્યાં ક્રોસવી છે નીચાણવાળો, ત્યાં પાણીઓ ભરાય છે. જી જી મેડમ. પ્રવીણભાઈ, આભાર અમારી સાથે જોડાયા.